નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026. આજે તારીખ 7/3/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:44. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કઠોરતા અને નમ્રતા આ બેનો સમન્વય જીવનને સહેલું બનાવી આપે. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના બાળકો વિનમ્ર સ્વભાવના હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: મહેનતના પસીનાથી એટલા પલળી જવું કે ગરમ હવા પણ આપણને ઠંડી લાગે, અહીંયા માણસ સફળતા ચોક્કસ મેળવી લે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કોલેસ્ટ્રોલ વધતો હોય ને તો રોજ સવારે નરણા કોઠે સૂકી મેથી ફાંકીને હુંફાળું પાણી પીવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: ઈચ્છાઓનો ત્યાગ એ આપણા માટે એક ઉત્તમ રસ્તો છે અને આ એક તપ કહેવાય. ઈચ્છાનો ત્યાગ એ એક તપ છે, એનાથી પ્રભુની નજીક પણ જવાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે થોડુંક સમજી વિચારીને સકારાત્મક વિચાર સાથે ચાલવાનું છે. આજે અંતઃકરણમાં છે ને એક જાતનો અજંપો ઉઠતો દેખાશે ને એ તમને બેચેન કરી શકે છે. તો અહીંયા સાવધાની રાખજો. વિચારો સકારાત્મક રાખીને ચાલશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખવાનું છે. કોઈ નિર્ણય લેવો જ સમજી વિચારીને લો. કોઈને વાયદો કરવાનો જ સમજી વિચારીને કરશો તો ચોક્કસ તમે આજે સફળતા મેળવશો. આજે વિરોધીઓથી સાવધાન રહેવું અને અગત્યના કામમાં ઉતાવળ કરવી નહીં. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત જાળવીને ચાલવાનું છે. આજે આર્થિક બાબતોમાં તમને ધારેલું પરિણામ મળી શકે છે, પણ તમારે સાવધાન રહીને ચાલવાનું છે કે મળેલું ફળ આપણે ગુમાવી ન દઈએ. આજે જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ સાવધાની રાખીને ચાલવું, વાદ વિવાદથી દૂર રહેવું. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ થતો દેખાય છે. મિત્રો, આજે પારિવારિક પ્રશ્નોમાં મન મોટું રાખીને ચાલશો તો સફળતા અવશ્ય મળે. બપોર પછીના સમયમાં ધારેલું કામ આપણે પાર પાડી શકીશું. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળા માટે આજે વેપારમાં કોઈ શુભ કામ શરૂ થવાની શક્યતાઓ બહુ મોટી છે. સામાજિક કામોમાં સફળતા મળશે અને વેપારી કામોમાં પણ કંઈક સરસ કામ કરીને તમે આગળ વધી શકશો. ઘણા દિવસથી જે આર્થિક બાબતો આપણે અઘરી લાગતી હતી તેને આજે આપણે સહેલી બનાવી શકશું. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાનું છે. મિત્રો, આજે વાણીનો ઉપયોગ ઓછો કરજો. તમારા કામને બોલવા દેજો. કામ બોલશે તો એનો જવાબ બહુ સરસ મળશે. આજે કાર્યક્ષેત્રમાં પણ તમને સારા લાભ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો લાલ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી
આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાનું છે, વિવાદથી દૂર રહેવાનું છે. આજે કાર્યક્ષેત્રમાં રાખેલી આશાઓ ફળતી દેખાય. આજે કોઈક નિર્ણય લેવામાં આપણને મુશ્કેલી પડી શકે છે, પણ વડીલોની સલાહથી આ નિર્ણય પણ લઈ શકાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની જે આવકના રસ્તાઓ છે ને એની પર ધ્યાન આપવાનું છે. ક્યાંક કોઈક જગ્યા પર નાની મોટી અડચણ તમારી આર્થિક આવકને ઓછી કરી શકે છે, તો આ બાબતે પૂરતું ધ્યાન આપીને ચાલશો તો ફાયદામાં રહેશો. આજે દિવસની શરૂઆત નાના મોટા વિલંબથી થતી દેખાય છે અને આરોગ્ય પર ધ્યાન જરૂર આપજો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે કંઈક નાનકડો પ્રવાસ કરવો પડે. આ પ્રવાસ અચાનક થશે અને એ પણ કામકાજ માટે. કામ માટે કરેલી અચાનક નાની યાત્રા તમને મોટી સફળતા આજે અપાવી જાય. આજે નાણાકીય વ્યવહાર લખીને લેવા, લખીને આપવા, આ ધ્યાનમાં રાખીને ચાલવું. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. નક્કી કરેલા આયોજન મુજબ તમારા કાર્યો આગળ વધે અને તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે પારિવારિક સમસ્યાનું નિવારણ કરવા માટે તમારે પરિવારનો સાથ આપવો પડશે. જરૂરથી આપજો, આપણી ફરજમાં આવશે. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળાએ આજે થોડો સંયમ રાખવાનો છે. ગુસ્સા પર ચોક્કસ રીતે તમારો સંયમ આજે રહેવો જોઈએ. આજે કોઈ નાનકડી યાત્રા સંભવ છે, તો યાત્રામાં આપણે ઈજા ન થાય એનું ધ્યાન આપણે અવશ્ય રાખવું પડશે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના વિચારો પોઝિટિવ રાખવાના છે અને આ વિચારો પોઝિટિવ રાખશો તો ચોક્કસ તમને આજના કામકાજમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે કોઈ જૂની સમસ્યાનું સમાધાન તમે લાવી શકશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.